પાપડી સીરીયસ સરી પાદર ભાઈ બા આ બધા નાસ્તોની વિદેશમાં બહુ જરૂર મારો ફ્રેન્ડ વિદેશમાં રહ્યો છે ને મળી જાય ને તો ઘોડો થઈ જતો કારણ તો કડા સ્વાદ નહીં મળતું હાય ગાઈસ તો હું નવામાં આવી ગયો છું અને આજે ચાનો ટાઈમ થઈ ગયો છે મને તો બરોબર ઊંઘ આવતી હતી પણ મને ચા પીધો એટલે ઊંઘ મટી જાય એમ જો ગાઈસ ઊંઘ કેટલી સારી જેવી લાગે છે ખબર છે પેલા પેંગ્વિન જેવી લાગે છે ખબર છે દરિયા કિનારે હોય છે ખબર છે પેંગ્વિન દરિયા કિનારે નહીં બરફમાં હોય તો ચા લઈ લઈએ આપણે થોડો મસ્ત પછી લ્યો બધો ચા પી લ્યો હું થોડો લીધો પણ ઠંડો થઈ ગયો તો લ્યો અને ગાઈસ હું તમને બતાવું એ રહેશે ને તાજપુરથી નાસ્તો લાવ્યો છે ને હું તમને બતાવું જો ગાઈસ ઓ અંગરમાં વસ્તી વધારો છે એટલે તાજપુરથી નાસ્તો લાવ્યો છે સ્પેશિયલ જે મને બતાય હા જો ગાઈસ આ તાજપુરના ગોઠિયા સ્પેશિયલ ફેમસ તો કોણ છે તાજપુરમાં ગાઈસ તાજપુરમાં છે ને ફેમસ છે આ બધું જો આપણે થોડા સાઈડમાં ગોઠિયા કાઢી દે પછી ચવાણું છે થોડું હાથેથી કાઢો ચવાણું આ વાટકી હારી છે ને તો જો ગાઈસ આ વાટકીથી ચવાણું સાઈડમાં કાઢવાનું થોડું પછી આ સેવ છે પણ સેવ તો આપણને કઈ સેવ છે જો ગાઈસ આ પતલી સેવ છે આ બધું લાયો છે સ્પેશિયલ જો તો ગાઈસ નવામાં જે રતો હોય નાસ્તો કરવા આવી જજો ખાસ ઓના ઘેર લ્યા પાપડી છે બીજી પાપડી લાયા છે તમે પછી પાપડી સીરીયસ સરી પાદર પછી બા ના તાપો મેલ દેજો પાપડી તાપો મેલ દેજો સાચું બસ જો ગાઈસ પાપડી સોમ પણ પાદર કીડીઓનો જમાવડો થઈ ગયો છે કારણ કે ઉનાળો છે ને એટલે તો અહીં એક પાપડી બાર મેલ દેવાની તાપમાં અને જો ગાઈસ હું પાપડી મેલ લ્યા તો ગાઈસ નાખું લ્યો ગાઈસ જો ગાઈસ હું નવા આવ્યો છું બેન ના ઘેર ભોણી મારવા માટે આવ્યો તો આજે ફરીથી ખાસા ટાઈમે તો આહો ભાવ આવ્યું ખબર છે તમને તમે કશે 1800 હા ગાઈસ આ બધું 1800 રૂપિયાનો નાસ્તો જો ગાઈસ ગોઠિયા તો કેટલા બધા છે જો ગાઈસ ઓનું કહેવાય સ્પેશિયલ તાજપુરના ગોઠિયા તો જે તાજપુરથી વિડીયો જોતો હોય ને લાઈક કરજો ઓકે અને મારા ઘેર ગોઠિયાનું પેકેટ મોકલી દેજો આ તાજપુર વાળા જે ભાઈ બનાવશે ને એમાં વિડીયો જોઈ તો જાણો પુનિત ભાઈ કાજી અમે ગોઠિયા લઈને છીએ ચવણ લઈને છીએ કદાચ આવીએ છે નક્કી ના કેમ જો આ ગોઠિયાનો મસ્ત છે જો ને ખવાય જાય વરસાદમાં જલ્દી તને લેવું ચવણું મસ્ત દેખાય સૌ ગોપી થોડા પીના ગોઠિયા તીખા ખાશે બે તો ગાઈઝ આ હું નાસ્તો કરું છું ચા પીવું છું બરોબર ઊંઘ આવી હતી પણ ઊંઘુડી ચા આવી તે ચા મસ્ત મળે છે ગોપી ગાઈઝ આજથી હું નિયમ લેવાનો છું હું રોટલી નહીં ખાવાનો કારણ મારું શરીર હું બ્લોગમાં હું ભૂલી જ જશું પણ શરીર વધે છે મને ડાન્સ ના ઓર્ડર છે ને હું ના પાડું કારણ મારું શરીર અમારું કામ નહીં કરતું થોડું ડાન્સ માટે એ થોડી ફિગર મેન્ટેન થઈ જાય ને પછી હું ડાન્સના વિડીયો બનાવી બસ નો ગોભી શાકની મત હતા ગોઠિયા મળ્યા અંદરથી બસ ચલો ગાઈસ અમે નાસ્તો કરી લઈએ પછી મળીએ ઓકે બાય હા જો ગાઈસ આ સ્પેશિયલ તાજપુરનું ચવાણું જે બહુ ફેમસ તો જો ગાઈસ અંદર મોબાઈલનો કેમેરો અંદર જવા દો જો ગાઈસ આ તાજપુરનું ચવાણું છે જોયું તમે જો આ તાજપુરનું ચવાણું છે સ્પેશિયલ જોયું તમે આ બધું ચવાણું છે બસ આ બધું આ ચવાણું છે જો ગાઈસ આવડું પોટલું આવ્યું હતું આ આટલું પોટલું આવ્યું હતું વધારે હતું તો શું જીવ ખવાઈ ગયું આખું પેક હતું હા પછી આ બીજું એક આવી રહ્યું આવું છે જો વાવ આ ઓરિજિનલ ગોઠિયા છો ગયરો માણસ ખોઈ કોઈ તો એનો ચવ હોય જો આ બધા નાસ્તોની વિદેશમાં બહુ જરૂર મારો ફ્રેન્ડ વિદેશમાં રહ્યો છે ને મળી જાય ને તો ઘોડો થઈ જતો કારણ તો કડા સ્વાદ નહીં મળતું બધું કણ મળે છે ઘી મળે બધું મળે પણ આવું ભારતમાં જો સ્વાદ ના મળે આપણે કણ તાજું શું હોય આપણે ડેરીનું ઘી ને બધું એ કને એવું ના મળે કે સ્મેલ બહુ સારી ના આવે સ્પેશિયલ બધા ઇન્ડિયાથી ઘી નહીં લઈ જતો વિદેશમાં એટલા માટે ઘી લઈ જઈશ તો કણ ઘી આવે પણ મજા ના આવે સાચી વાત છે ને એટલે એમ નાસ્તો કરી લઈએ તો બધો શાંતિથી ઓકે બાય